વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. આપણે આજે એક પ્રસંગ લેવાનો છે કૃષ્ણનો. એ પ્રસંગથી એનું નામ પડ્યું છે રણછોડ. તો જ્યારે કૃષ્ણએ કંસનો વધ કર્યો ત્યાર પછી કંસના સસરા જરાસંઘ એને કૃષ્ણ ઉપર નફરત થઈ ગઈ. ને કૃષ્ણ ત્યારે રહેતા હતા મથુરાની અંદર. તો વારંવાર એ યુદ્ધ કરે મથુરા ઉપર. એમ કહેવાય છે કે 17 વખત યુદ્ધ કર્યું. હવે આમ જોવો તો ભીમ એટલે કે પાંડવો અને જરાસંઘને કઈ બહુ લાંબુ લાગે ન વળગે, છતાં પણ જરાસંઘને મારવા માટે કૃષ્ણ ભગવાને ભીમનો ઉપયોગ કર્યો. કારણ કે કૃષ્ણ એક એવી વ્યક્તિ કે જેની પાસે તમામ સાધનો અને સામેની વ્યક્તિની તાકાત એની પૂરેપૂરી જાણકારી હતી. બાકી એની પાસે સુદર્શન ચક્ર હતું, પણ એને ખબર હતી કે આ સુદર્શન ચક્રથી જરાસંઘ મરવાનો નથી. એટલે ભીમ દ્વારા એ જરાસંઘનો વધ કરાયો. બાકી ભીમ અને જરાસંઘને કોઈ પણ પ્રકારની દુશ્મની ન હતી. હવે જરાસંઘના મૃત્યુ પછી જરાસંઘનો મિત્ર કાળયવન એ વધુ ક્રોધિત થઈ ગયો. એને પણ નક્કી કર્યું કે હવે મથુરાને ધ્વસ્ત કરી દઉં, કૃષ્ણને મોતને ઘાટ ઉતારી દો. એટલે ત્યાં તૈયારી શરૂ થઈ ગઈ કે મથુરા ઉપર આક્રમણ કરવું. મથુરામાં ખબર પડી ગઈ બધાને કે હજુ વધુ એક આક્રમણની આપણે તૈયારી રાખવાની છે. એટલે એ સમયે રાતે મથુરાના તમામ મોટા મોટા માણસો બધા ભેગા થયા અને નક્કી કર્યું કે હવે શું કરશું. કારણ કે જે નગરની અંદર 17 વખત યુદ્ધ થયું હોય તો માણસોની કેટલી બધી બેહાલી થઈ હોય, રોજગાર ધંધા ખોરવાઈ ગયા હોય, તાકાત ઘટી ગઈ હોય, કેટલાક સભ્યો સૈનિકો યુદ્ધની અંદર માર્યા ગયા હોય. તો હવે કોઈ એવી તાકાત નહોતી કે કાળયવનને રોકી શકે. કારણ કે કાળયવન એની પાસે જોરદાર તાકાત વાળો વ્યક્તિ હતો. એટલી બધી તાકાત એની પાસે હતી કે મથુરાનું સૈન્ય જે છે એને રોકી શકે એમ હતું નહીં. એટલે ત્યારનો રાજા ઉગ્રસેન, કંસનો પિતા, એની હાજરીમાં એક સભાનું રાત્રે આયોજન થયું કે શું કરવું. ત્યારે સભાની અંદરથી કૃષ્ણનો નજીકનો એક મિત્ર એને ખુલ્લે ખુલ્લું કહી દીધું કે જે કાંઈ યુદ્ધ થાય છે મથુરા ઉપર એનું મૂળ કારણ છે કૃષ્ણ. બધાથી મોટી વાત તો એ છે કે જે કૃષ્ણ જો મથુરામાંથી નીકળી જાય તો યુદ્ધને ટાળી શકાય એમ છે અને મથુરાને બચાવી શકાય એમ છે. બાકી હવે પછીનું યુદ્ધ એ મથુરાને બચાવી શકે એવું નથી. કારણ કે કાળયવન ભયંકર, સૈન્ય બળ એટલું અને પોતાની તાકાત એટલી કે એને કોઈ મારી શકે એમ હતું નહીં. અને આ વાત કૃષ્ણ ભગવાન સારી રીતે જાણતા હતા. કારણ કે ત્યાં પણ કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર કામ કરે એમ હતું નહીં. આ જે સ્વીકાર્ય ભાવ છે એ બહુ મહત્વનો છે. માણસને પોતાની જે ખામી છે એનું એને જ્ઞાન હોવું જોઈએ અને એ સ્વીકારતા આવડવું જોઈએ કે પોતાની અંદર શું ખામી છે. તો એ ખામી જો નડતર રૂપ થતી હોય તો માણસને ત્યાંથી રસ્તા પરથી હટી જવું જોઈએ, બીજાને મોકો આપવો જોઈએ, અથવા તો એવો રસ્તો શોધવો જોઈએ. આપણે હટતા નથી. એટલે કૃષ્ણ ભગવાને નક્કી કર્યું કે ભાઈ વિકદ્રુ, તારી બહુ એકદમ સાચી વાત છે, એની વાતને હું સ્વીકારું છું કે મથુરાને બચાવવું હોય તો એક જ ઉપાય છે એનો કે હું મથુરા છોડી દઉં. કારણ કે એને વેર મારી હારે છે, વેર એને મથુરા હારે નથી. એટલે એ દિવસે કૃષ્ણ ભગવાન સવારમાં જે સામે સૈન્ય ઊભું હતું કાળયવનનું
એની સામેથી જ એ નીકળે છે અને આ બધા તૈયાર થાય છે કે કૃષ્ણ નીકળો, મારો મારો, અને કૃષ્ણ ભગવાન ત્યાંથી પલાયન થાય છે. ત્યાંથી એનું નામ પડ્યું રણછોડ. કે સર્વજન સુખાય સર્વજન હિતાય, કે જાજા લોકોનું મારી ઉપર ભલે કલંક લાગે ભાગેડુનું, મારા ઉપર ભલે કલંક લાગે રણછોડનું, પણ જો જાજા લોકોનું હિત સધાતું હોય તો એ કલંક મને સ્વીકારી જશે. અને કૃષ્ણ ભગવાન ત્યાંથી ભાગ્યા અને આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ એને પ્રયાણ કર્યું. અને પછી જે વાત છે એનાથી બધા વિદિત છે. પણ કહેવાનો મતલબ એ, કહેવાનો અર્થ એ કે માણસને પોતાની જે ખામીઓ છે એને સ્વીકારતા આવવું જોઈએ. એ આમાંથી લેવાનું છે. બાકી કૃષ્ણને તો અનેક સ્વરૂપો છે, દરેક સ્વરૂપને આપણે સમજી નથી શકતા. એક એક બનાવની અંદર એનું અલગ અલગ સ્વરૂપ આપણે જાણવા મળે છે. એટલે કહેવાય છે ને કે કૃષ્ણ ભગવાનને જાણવા હોય તો ખુદ કૃષ્ણ બનવું પડે. કૃષ્ણ ભૂતવા કૃષ્ણ ભજે. કૃષ્ણને કૃષ્ણ બનીને સમજી શકાય, બાકી તો ન સમજી શકાય. એટલે પોતાના ઉપર કલંક ધારણ કરીને પણ જો એ મથુરાને બચાવી શક્યા તો એ વૃત્તિ આપણામાં આવી જોઈએ. પણ આપણામાં છે અહંકાર, એને આપણે છોડી નથી શકતા. જ્યાં સુધી કહેવાય ને બધું પાયમાલ થઈ જાય ત્યાં સુધી આપણે આપણો અહંકાર મૂકતા નથી. કૃષ્ણ એક પલની અંદર ખોટું લગાડ્યા વગર પોતાના મિત્રની સલાહ માની સત્યતા ચકાસી અને મથુરાની અંદરથી પલાયન થઈ જાય છે. અને એનું નામ પડ્યું રણછોડ. પણ એની પાછળનો હેતુ ભાગવાનો નહોતો, પણ મથુરાની પ્રજાને બચાવવાનો હતો. એટલે એને આપણે ભગવાન તરીકે માનીએ છીએ. રણછોડ રાય કી જય.